Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6 વેર યુ એટલે કે તમે ક્યાં હતા એ પાર્ટ 4 એટલે કે આ યુનિટનો ચોથો વિડિયો લેક્ચર આજે આપણે લઈ રહ્યા છીએ. લાસ્ટ વિડિયો લેક્ચર સુધીમાં આપણે એક્ટિવિટી 5 સુધી અભ્યાસ કર્યો હતો અને આજના વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 એટલે કે પ્રવૃત્તિ 6 વિશે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 6 માં કંઈક આવું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જૂથમાં કામ કરો, તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો અને તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો એવું આપણને કીધું છે. એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે માધવ સેડ વેર યુ એટ 7 in the morning yesterday કે ગઈકાલે સવારમાં 7 વાગે તમે ક્યાં હતા. તો પલ્લવે કીધું આઈ વોઝ ઇન ધ ડેરી એટલે કે હું ડેરીમાં હતો. બરાબર છે. તો હવે આપણે અહીંયા જે કોષ્ટક આપ્યું છે એને આપણે સૌથી પહેલા કોષ્ટકમાં જે વિગતો બાકી છે આપણે ભરીશું અને ત્યારબાદ આગળ વધીશું. તો કોષ્ટકમાં વિગતો જે આપી છે એમાં એક જ નામ આપ્યું છે પલ્લવ, ફ્રેન્ડ્સ નેમ, મિત્રોના નેમ અહીંયા કીધું છે, ફ્રેન્ડ્સ નેમ, મિત્રોના નામ. બરાબર છે. તો એક પલ્લવ આપ્યું છે, આપણે બીજા નામો લખીએ જેમ કે ફતિક, ત્યારબાદ વેદાંગી, એના પછી પ્રાંચી, પ્રાચી, ત્યારબાદ નીરવ. એટલા આપણે મિત્રોના નામ લખ્યા છે. તમે પણ ટેક્સ્ટબુકમાં જે કોષ્ટક છે તેમાં નામ લખી નાખજો. પછી બીજો પોઈન્ટ છે એટ 7 in the morning એટલે કે સવારમાં 7 વાગે, એટ 7 in the morning. તો એમાં હું લખું છું in the dairy, in the dairy. પછી એટ સ્કૂલ એટલે કે શાળાએ, એટ સ્કૂલ, શાળાએ. પછી હું લખું છું in the class, in the class એટલે કે વર્ગમાં. એના પછી in the garden, in the garden એટલે કે બગીચામાં. અને પછી એમ લખું છું in the bathroom એટલે કે બાથરૂમમાં. પછી છે એટ 9 am એટલે કે 9 વાગે. એમાં હું લખું છું in the class, in the class. તમે પણ સાથે કોષ્ટકમાં વિગતો લખતા જજો. પછી in the library એટલે કે પુસ્તકાલયમાં, in the library. પછી in the office એટલે કે ઓફિસમાં. પછી in her room, in her room એટલે કે તેણીના રૂમમાં. પછી at the temple, at the temple એટલે કે મંદિરે. બરાબર. પછી at 3:30 in the afternoon બપોર પછી 3:30 વાગે. તો એમાં હું લખું છું સૌથી પહેલું on the playground એટલે કે રમતના મેદાન ઉપર, on the playground. બરાબર. પછી હું લખું છું at the post office, at the post office એટલે કે પોસ્ટ ઓફિસે. એના પછી at મેઘા's house, at મેઘા's house એટલે કે મેઘાના ઘરે. એના પછી at school એટલે કે શાળાએ, at school. પછી at Mit's house, at Mit's house એટલે કે મિતના ઘરે. પછી at home એટલે કે ઘરે. પછી in the bus, in the bus એટલે કે બસમાં. પછી in the train એટલે કે ટ્રેનમાં. પછી on the playground, on the playground એટલે કે રમતના મેદાન ઉપર. પછી in the bus એટલે કે બસમાં. અને લાસ્ટમાં છે એટ 7 in the evening એટલે કે સાંજે 7 વાગે. તો એમાં in the
ગાર્ડન એટલે કે બગીચામાં, પછી એટ હિઝ ફ્રેન્ડ્સ હાઉસ, એટ હિઝ ફ્રેન્ડ્સ હાઉસ એટલે કે તેના મિત્રના ઘરે, પછી ઓન ધ એરપોર્ટ, ઓન ધ એરપોર્ટ એટલે કે એરપોર્ટ ઉપર, પછી એટ હોમ એટલે કે ઘરે, પછી ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં. બરાબર, તો એટલી વિગતો આપણે લખી છે. ટૂંકમાં આ બધા આપણે સ્થળ અને સ્થાન કીધા છે. બરાબર છે. જેમ કે જો નીચે લખ્યું છે પલ્લવ વોઝ એટ નરેન્સ હાઉસ એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન. બરાબર છે કે પલ્લવ બપોર પછી 3:30 વાગે નરેનના ઘરે હતો. બરાબર છે. તો આ રીતે આપણે એ બધી વિગતો ભરી છે. હવે એના પછી આપણે આ જે વિગતો ભરી છે તેના આધારે થોડાક વાક્યો જે છે એ આપણે લખવાના છે. બરાબર, માનો કે હું પહેલું વાક્ય લખું છું કે પથિક was in the library at 9 a.m. yesterday. બરાબર, આ પહેલું વાક્યમાં લખ્યું છે. જો વાક્ય શું કહે છે કે પથિક વોઝ એટલે હતો, ઇન ધ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયમાં, એટ 9 am એટલે 9 વાગે, યસ્ટરડે એટલે ગઈકાલે. પથિક ગઈકાલે 9 વાગે પુસ્તકાલયમાં હતો. જો આપણે કોષ્ટકમાં જોઈએ અહીંયા પથિક છે. બરાબર, હવે એ 9 વાગે ક્યાં હતો તો કે લાઇબ્રેરીમાં હતો. સેન્ટેન્સ બની ગયું, ખ્યાલ આવ્યો. પથિક 9 વાગે લાઇબ્રેરીમાં હતો. એના પછી સેકન્ડ સેન્ટેન્સ લખીએ કે વેદાંગી was at Megha's house at 3:30 in the afternoon. હવે આ સેન્ટેન્સ શું કહે છે તો સેન્ટેન્સ એમ કહે છે વેદાંગી વોઝ એટલે હતી, એટ મેઘાઝ હાઉસ મેઘાના ઘરે, એટ 3:30 3:30 વાગે, ઇન ધ આફ્ટરનૂન બપોર પછી 3:30 વાગે વેદાંગી ક્યાં હતી તો મેઘાના ઘરે હતી. જો આપણે કોષ્ટકમાં જોઈએ અહીંયા પર્સન છે વેદાંગી. બરાબર, ક્યારે તો કે બપોર પછી 3:30 વાગે ક્યાં હતી તો જો આપણે જોઈ શકીએ છીએ એટ મેઘાઝ હાઉસ. બરાબર, એના પછી આપણે આ વાક્ય બનાવવાના છે. એના પછી આપણે લખીએ કે પ્રાચી વોઝ હતી ઓન ધ પ્લેગ્રાઉન્ડ રમતના મેદાન ઉપર. ક્યારે તો એટ 5 pm યસ્ટરડે. બરાબર, કે ગઈકાલે 5 વાગે પ્રાચી રમતના મેદાન પર હતી. પ્રાચી વોઝ એટલે હતી, ઓન ધ પ્લેગ્રાઉન્ડ રમતના મેદાન ઉપર, એટ 5 pm 5 વાગે, યસ્ટરડે એટલે ગઈકાલે. જો આપણે જોઈએ કોષ્ટકમાં તો આ પ્રાચી છે. બરાબર, ક્યારે તો કે 5 વાગે ક્યાં હતી તો કે ઓન ધ પ્લેગ્રાઉન્ડ રમતના મેદાન ઉપર. આવી રીતે આપણે વાક્યો બનાવવાના છે. બરાબર છે. હવે આ વાક્ય બનાવવામાં તમે સૌથી પહેલા નજર કરો તો સૌથી પહેલા જોઈએ તો આપણે જો સૌથી પહેલા પથિક, વેદાંગી અને પ્રાચી આ બધા કરતા છે. હવે ભૂતકાળની વાત કરી છે એટલે આપણે કરતા એક વચનનો છે એટલે was નો ઉપયોગ કર્યો. જો કરતા બહુવચનનો હોત તો આપણે were નો ઉપયોગ કરે. એની પછી આપણે જોઈ શકીએ આપણે શું લખ્યું સ્થળ દર્શક શબ્દો લખ્યા છે. શું લખ્યા સ્થળ દર્શક શબ્દ. બરાબર, અને પછી આપણે શું લખ્યું તો સમય દર્શક શબ્દ. તો આવી રીતે આપણે પણ વાક્ય બનાવી શકીએ છીએ. સૌથી પહેલા કરતા લખવાનું, કરતા એટલે ક્રિયાનો કરનાર, પછી એક વચન હોય તો was, બહુવચન હોય તો were, અને was ને were ભૂતકાળમાં આવે. પછી સ્થળ દર્શક શબ્દો જો અહીં જોઈ શકીએ છો લાઇબ્રેરીમાં, મેઘાના ઘરે, રમતના મેદાન ઉપર. આ બધા સ્થળ દર્શક શબ્દ છે. ઇંગ્લિશમાં એને પ્લેસ ઇન્ડિકેટિંગ વર્ડ્સ કહેવાય. અને પછી સમય દર્શક શબ્દ એટલે કે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ. બરાબર, તો કરતા પ્લસ was were પ્લસ સ્થળ દર્શક શબ્દ અને પ્લસ સમય દર્શક શબ્દોથી આપણે વાક્ય બનાવી શકીએ છીએ. બરાબર, હવે માનો કે હવે વાક્ય બનાવું કે નીરવ છે ને, જો નીરવ છે. બરાબર, નીરવ કેટલા વાગે તો કે સાંજે 7 વાગે. બરાબર, ક્યાં હતો તો કે બગીચામાં હતો. તો વાક્ય શું બનશે નીરવ સાંજે 7 વાગે બગીચામાં હતો. તેનું વાક્ય હું અહીં બનાવું છું કે નીરવ કરતા નીરવ લીધો,
બરાબર. ધોઝ વેર માંથી વોઝ લેવાનું. રેડી. જોઈએ પાછા કોષ્ટકમાં ક્યાં હતો તો કે ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન. બરાબર. ક્યારે તો કે સાંજે 7 વાગે એટલે એટ 7 ઇન ધ ઇવનિંગ. બરાબર. તો તમે પણ આવી રીતે વાક્યો બનાવી શકો છો. બરાબર. માનો કે હવે તમે એવું વાક્ય બનાવો કે ફતીક છે, ફતીક એ સવારના 7 વાગે શાળાએ હતો. તો શું વાક્ય બનશે કે ફતીક વોઝ એટ 7 ઇન ધ મોર્નિંગ એટ સ્કૂલ. બરાબર. અથવા તમે વાક્ય બનાવો કે ફતીક જે છે, ફતીક એ કેટલા વાગે તો કે ચાલો ફતીક 3:30 વાગે ક્યાં હતો તો પોસ્ટ ઓફિસ હતો. બરાબર. તો ફતીક was at the post office at 3:30 in the afternoon. બરાબર. તો આવી રીતે તમે પણ વાક્ય બનાવી શકો છો. બરાબર. એના પછી આપણે આગળ વધીએ. તો એના પછી છે એક્ટિવિટી 7. એક્ટિવિટી 7 એટલે પ્રવૃત્તિ 7. પ્રવૃત્તિ 7 માં શું કીધું છે કે તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ અને દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો અને દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો કે તમે ક્યાં સંતાયા હતા. જો સરસ મજાની એક્ટિવિટી પ્રવૃત્તિ આપે છે. બરાબર. પણ આમ તો આ પ્રવૃત્તિ આપણે સ્કૂલમાં કરી શકીએ પણ અત્યારે તો એ તો શક્ય નથી એટલે આપણે પ્રવૃત્તિ ખાસ કરીને સમજી લઈએ કે આપણને શિક્ષક એક ચિઠ્ઠી આપે અને ચિઠ્ઠીમાં જે લખ્યું હોય ને એ સ્થળે આપણે સંતાઈ જવાનું છે. બરાબર. હવે સંતાવાની જગ્યા ક્યાં છે તો જો સૌથી પહેલું કીધું છે અહીંયા નીચે જો ચિત્ર નીચે ઇન પ્રિન્સિપલ્સ ઓફિસ એટલે પ્રિન્સિપાલની ઓફિસ. પછી ઓન ધ નીમ ટ્રી એટલે કે લીમડાના વૃક્ષ ઉપર. પછી ઇન ધ કોમ્પ્યુટર રૂમ એટલે કોમ્પ્યુટર રૂમમાં. પછી ઇન ક્લાસરૂમ એટલે ક્લાસરૂમમાં. પછી અંડર ધ ટેબલ એટલે ટેબલની નીચે અને નિયર ધ વોટર ટેન્ક એટલે પાણીની ટાંકીની બાજુમાં. એટલી આપણને સંતાડવા માટેની ચિઠ્ઠી આપણે 6 બનાવવાની છે. બરાબર છે. અને પછી તમને જે દાવ જે લે છે એ વ્યક્તિ તમને પકડી ના પડે એનું જોવાનું છે અને દરેક દાવ પછી વર્ગમાં જઈને કહેવાનું છે આપણે કે તમે ક્યાં સંતાયા હતા. એટલે ટીચર આપણને પ્રશ્ન પૂછે શું કહે છે કે ટીચર સે વેર વેર યુ મેનકા કે મેનકા તું ક્યાં હતી તો મેનકા શું કહે છે આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ. હું એ કે છેલ્લે લાસ્ટ બેન્ચે હું સંતાઈ હતી. બરાબર છે. તો આ રીતે આપણે એ ક્વેશ્ચન જે છે એ બનાવવાના. ટીચર આપણને પ્રશ્ન પૂછે અને આપણે એનો જવાબ આપવાનો છે. બરાબર. માની લો કે ટીચર પ્રશ્ન પૂછે આપણે લખીએ બાજુમાં કે ટીચર સેડ વેર વેર યુ અજય. વેર વેર યુ અજય એટલે અજયને કે છે અજય તું ક્યાં હતો તો અજય સંતાવા ગયો હતો. બરાબર. સંતાઈ પાછો આવે એટલે હવે ટીચર એને પૂછ્યું કે અજય તું ક્યાં હતો વેર વેર યુ અજય તો અજય જવાબ આપશે. અજય શું કહે છે અજય સે અજય શું કહે છે કે I was in પ્રિન્સિપાલ્સ ઓફિસ કે હું પ્રિન્સિપાલની ઓફિસમાં હતો. પ્રિન્સિપાલ્સ ઓફિસ. બરાબર. સંતાડવા માટે ચિઠ્ઠી પહેલા લખ્યું છે ને ઇન ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ એટલે જઈ જવાબ આપ્યો કે હું પ્રિન્સિપાલની ઓફિસમાં હતો. બરાબર. હવે માનો કે ટીચર છે એ બીજા વિદ્યાર્થીને પૂછે છે શું કે છે માનો ટીચર પાર્થને પૂછે છે કે ટીચર સે શિક્ષકે કહ્યું ટીચર સે વેર વેર યુ પાર્થ વેર વેર યુ પાર્થ કે પાર્થ તું ક્યાં હતો. બરાબર. તો પાર્થ જવાબ આપશે શું કહેશે પાર્થ તો પાર્થ કહેશે પાર્થ સેડ માનો હવે ચિઠ્ઠીમાં બીજું શું લખ્યું છે જો ઓન ધ નીમ ટ્રી છે તો પાર્થ શું કહેશે આઈ વોઝ ઓન ધ નીમ ટ્રી કે હું લીમડાના વૃક્ષ ઉપર હતો. નીમ એટલે લીમડો ટ્રી એટલે વૃક્ષ. બરાબર છે. એની પછી ટીચરે બીજા વિદ્યાર્થીને પૂછ્યું ટીચર સેડ હવે ટીચર માનો કે યોગેશને પૂછ્યું કે વેર વેર યુ યોગેશ વેર વેર યુ યોગેશ કે યોગેશ તું ક્યાં હતો. યોગેશ છે એ કોમ્પ્યુટર રૂમમાં હતો તો યોગેશ જવાબ આપશે યોગેશ સેડ આઈ વોઝ ઇન ધ કોમ્પ્યુટર રૂમ કે હું કોમ્પ્યુટર રૂમમાં હતો. બરાબર. હવે આપણે જોઈએ કે આ પ્રશ્ન પૂછાય કેવી રીતે તો સૌથી પહેલા આપણે વેર લખવાનું છે. ત્યારબાદ વોઝ કે વેર માંથી બેમાંથી એક લખવાનું છે. વોઝ કે વેર માંથી કોની પર આધાર રાખે કર્તા ઉપર. બરાબર. આપણે સાદો ભૂતકાળ શીખી ગયા છીએ કે જો આઈ વી યુ દે ને બહુવચન નામ હોય જેમ કે આઈ સાથે વોઝ આવે વી સાથે વેર આવે યુ સાથે વેર ધેય સાથે વેર અને ઇશિટ સાથે વોઝ આવે. બરાબર છે. અને પછી આવશે ઈ વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીનું નામ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન.
રેડી? આ આપણે ક્વેશ્ચન પૂછવાનો. હવે એનો જવાબ કેવી રીતે આપવાનો? તો જવાબમાં સૌથી પહેલા કરતા લખવાનું, પછી વોઝ કે વેર, વોઝ કે વેર, અને પછી પ્રપોઝિશનનો ઉપયોગ કરવાનો છે. અને પ્રપોઝિશન આપણે જોઈ શકીએ, જો પહેલામાં છે ઓન છે, બીજામાં ઇન છે, પછી અંડર, એવી રીતે પ્રપોઝિશન આપણે પ્રપોઝિશનના 5 વિડિયો લેક્ચર આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર છે? અને પછી આપણે એ સ્થળ કહેવાનું છે, સ્થળ દર્શક શબ્દ. તો આવી રીતે આપણે જવાબ આપી શકીએ છીએ. બરાબર? અને એક્ઝામ્પલ તરીકે ટીચર મોનિલને એમ કે વેર વેર યુ મોનિલ? મોનિલ તું ક્યાં હતો? તો મોનિલ એમ કહી શકે કે આઈ વોઝ ઇન ધ ક્લાસ 7, કે હું ક્લાસ 7 માં હતો. પછી માનો ટીચર કોમલને ક્વેશ્ચન પૂછે, વેર વેર યુ કોમલ? કોમલ તું ક્યાં હતી? તો આઈ વોઝ નિયર ધ વોટર ટેન્ક, કે હું પાણીની ટાંકીની બાજુમાં હતી. બરાબર છે? તો આ રીતે આપણે એ પ્રશ્નો જે છે ક્વેશ્ચન આન્સર એ આપણે બનાવી શકીએ છીએ. બરાબર? એના પછી આપણે જોઈએ એક્ટિવિટી 8, એટલે કે એક્ટિવિટી 8. બરાબર? તો એક્ટિવિટી 8 માં આપણને કંઈક અહીં આપ્યું છે, એક સ્ટોરી આપણને આપી છે, વાર્તા આપી છે, અને વાર્તાનું નામ છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રના આધારે પણ પ્રશ્ન બનાવી શકો છો. જેમ કે અહીં જો એક છોકરો છે બેન્ચની પાછળ સંતાયો છે, બીજો વિદ્યાર્થી જો વૃક્ષની પાછળ છે. બરાબર? આ વિદ્યાર્થી વૃક્ષની પાછળ છે. તો એ પણ પ્રમાણે તમે એ જે ક્વેશ્ચનને આન્સર, પ્રશ્નો જવાબ બનાવી શકો છો. તો આપણે આગળ વધીએ. એક્ટિવિટી 8 એટલે કે પ્રવૃત્તિ 8. બરાબર? પ્રવૃત્તિ 8 નું નામ શું છે? તો પ્રવૃત્તિ 8 નું નામ છે ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઇટ વોઝ અ કોલ્ડ ડે. બરાબર? એટલે કે ઠંડીનો દિવસ હતો. ઠંડીનો દિવસ હતો. બરાબર છે? ઈટ એટલે તે, વોઝ એટલે હતો, કોલ્ડ એટલે ઠંડુ, કોલ્ડ એટલે ઠંડુ, અને હોટ એટલે ગરમ, અને ડે એટલે દિવસ. હોટ ડે કેવી? તો ગરમ દિવસ. અને કોલ્ડ ડે કેવી? તો ઠંડો દિવસ. હોટ ડે ક્યારે હોય? તો એ સમરમાં હોય, ઉનાળામાં. અને કોલ્ડ ડે ક્યારે હોય? ઠંડો દિવસ એ વિન્ટરમાં હોય, શિયાળા. બરાબર? હવે જોઈએ આ સ્ટોરી શું આપી છે, કે લાસ્ટ યર ગયા વર્ષે there was one really bad day. It was Monday. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. It was really cold and it was raining a lot. It was dark and grey outside and there was no sunshine. I think the students weren't at school because they were sick. They were at home. Maybe they were in bed. બરાબર? આવો આપણને ફર્સ્ટ પેરેગ્રાફ આપ્યો છે. બરાબર? હવે આપણે થોડાક સાથે સાથે સ્પેલિંગ પણ કરતા જઈએ. સૌથી પહેલું કોલ્ડ, COLD. કોલ્ડ એટલે ઠંડુ થાય, ઠંડો. બરાબર? અને DAY, ડે એટલે દિવસ થાય. ડે એટલે શું થાય? દિવસ. બરાબર? ઇટ વોઝ કોલ્ડ ડે એટલે કે ઠંડો દિવસ હતો. કેવો દિવસ હતો? ઠંડો દિવસ. બરાબર? હવે જો સૌથી પહેલું શું કીધું છે? લાસ્ટ યર. લાસ્ટ યર. તો લાસ્ટ યર એટલે શું થશે? તો લાસ્ટ યર એટલે ગયા વર્ષે. ગયા વર્ષે. there was હતા, one એટલે એક, really. તો really એટલે ખરેખર થાય. really એટલે શું થાય? ખરેખર. કે ગયા વર્ષે તે દિવસે, તે દિવસ ખરેખર, પછી પાછું કીધું છે really, કે ખરેખર શું હતું? બેડ ડે. બેડ ડે. બેડ ડે એટલે ખરાબ દિવસ થાય. બેડ ડે એટલે શું થાય? ખરાબ દિવસ. કે ગયા વર્ષે ખરેખર ખરાબ દિવસ હતો, ખૂબ. બરાબર? શું કીધું? કે લાસ્ટ યર ગયા વર્ષે there was one
really bad day કે તે ખરેખર ખૂબ ખરાબ દિવસ હતો અને it was Monday તે દિવસ કેવો હતો તો કે મંડે હતો MONDAY મંડે એટલે સોમવાર બરાબર અલગ અલગ બધા ડેઝ આવે ને સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે એના પછી છે યુઝ્યુઅલી USUALLY યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે there are about 25 students 25 વિદ્યાર્થીઓ in my class મારા ક્લાસમાં આશરે 25 વિદ્યાર્થીઓ હોય છે શું કીધું કે યુઝ્યુઅલી સામાન્ય રીતે there are about 25 students in my class કે સામાન્ય રીતે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે but અહીંયા but એટલે પરંતુ થાય પણ અથવા પરંતુ that day તે દિવસે there were only only એટલે માત્ર ફક્ત આપણે કહીએ ને માત્ર only 5 students કે માત્ર 5 વિદ્યાર્થીઓ હતા વિચાર કરો કેટલો ખરાબ દિવસ હશે કે સામાન્ય રીતે મારા વર્ગમાં 25 સ્ટુડન્ટ હોય છે 25 સ્ટુડન્ટ હોય છે પરંતુ તે દિવસે માત્ર 5 સ્ટુડન્ટ્સ જ હતા તે દિવસે માત્ર 5 વિદ્યાર્થીઓ જ હતા અને it was really cold ખરેખર ખૂબ ઠંડી હતી really એટલે ખરેખર અને cold એટલે ઠંડી અને it was raining a lot જો શું કીધું છે raining એટલે વરસાદ વરસવો થાય શું થાય વરસાદ વરસવો અને a lot એટલે ઘણું બધું થાય a lot એટલે કે ઘણું બધું બરાબર કે it was raining a lot ખૂબ વરસાદ વરસી રહ્યો હતો બરાબર અને પછી આગળ વધીએ તો એની પછી શું કીધું છે તો એની પછી કીધું છે it was dark DARK ડાર્ક એટલે શું થાય તો ડાર્ક એટલે અંધારું થાય ડાર્ક એટલે શું થાય તો અંધારું બરાબર આની પછી કીધું છે ગ્રે GRAY ગ્રે એટલે ભૂખરું થાય આપણે ધૂંધળું દેખાય ને બધું આછું સફેદ વાતાવરણ હોય ગ્રે હોય ભૂખરું અને આઉટસાઇડ એટલે બહારની બાજુ આઉટસાઇડ એટલે બહારની બાજુ કે બહારની બાજુ કેવું વાતાવરણ હતું તો બહારની બાજુ ડાર્ક અંધારું હતું અને ગ્રે ભૂખરું વાતાવરણ હતું બરાબર છે તો એ કીધું છે એના પછી there was no sunshine એટલે શું થાય સૂર્યપ્રકાશ થાય sunshine એટલે કે સૂર્યપ્રકાશ there was no sunshine સૂર્યપ્રકાશ હતો જ નહીં there was no sunshine જો no એટલે ના પાડે છે સૂર્યપ્રકાશ હતો નહીં અને I think I એટલે હું અને think THINK એને think બોલાય think એટલે વિચારવું થાય think એટલે શું થાય વિચારવું I think હું વિચારું છું કે the students વિદ્યાર્થીઓ weren't at school એ જો weren't કીધું છે weren't શું છે તો were not નું શોર્ટ ફોર્મ છે were not બરાબર weren't થાય કે હું વિચારું છું કે વિદ્યાર્થીઓ શાળાએ હતા જ નહીં because કીધું છે because એટલે કારણ કે they were sick તેઓ શું હતા તો sick હતા sick એટલે બીમાર થાય કે વિદ્યાર્થીઓ શાળાએ હશે જ નહીં કારણ કે તે sick હતા એટલે કે તે બીમાર હતા અને they were at home એટલે ઘર તે ક્યાં હતા તો ઘરે હતા અને maybe maybe એટલે કદાચ થાય maybe એટલે શું થાય કદાચ કે કદાચ they were in bed એટલે પથારીમાં કારણ કે તેઓ મને એવું લાગ્યું કે તે પથારીમાં હશે કારણ કે ખૂબ એ લોકો બીમાર હતા અને વાતાવરણ પણ આવું હતું ખૂબ ઠંડી હતી બરાબર છે તો એ કીધું છે અને એના પછી આગળ જોઈએ તો મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર મિસ્ટર જોશી એ અમારા ક્લાસ ટીચર છે તો ક્લાસ ટીચર એટલે વર્ગ શિક્ષક થાય
ક્લાસ ટીચર. વર્ગ શિક્ષક. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. મિસ્ટર જોશી અમારા વર્ગ શિક્ષક છે. અને હી ઇઝ ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા, ઓલવેઝ એટલે શું થાય? હંમેશા. તે હંમેશા એટ સ્કૂલ, તે હંમેશા ક્યાં હોય છે? તો શાળાએ હોય છે. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. મિસ્ટર જોશી અમારા વર્ગ શિક્ષક છે. અને હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તે હંમેશા શાળાએ હોય છે. અને હી ઇઝ નેવર, તો એ શું કીધું છે? નેવર, NEVER. નેવર એટલે ક્યારેય નહીં થાય. નેવર એટલે શું થાય? ક્યારેય નહીં. He is never at home on Monday. તે સોમવારે ક્યારેય ઘરે હોતા નથી, હંમેશા શાળાએ જ હોય છે. અને પછી હું કીધું કે લાસ્ટ મન્ડે, છેલ્લો સોમવાર, વોઝ નોટ ડિફરન્ટ. નો ડિફરન્ટ, ડિફરન્ટ એટલે જુદો થાય. ડિફરન્ટ એટલે શું થાય? જુદો. કે છેલ્લો સોમવાર છે પણ જુદો નહોતો, નો ડિફરન્ટ. જુદો, પણ નો ડિફરન્ટ કીધું ને કે જુદો નહોતો, બરાબર. He was not at home, તે ઘરે નહોતા. He was in the classroom, તે ક્યાં હતા? ક્લાસરૂમમાં હતા, એટલે કે વર્ગમાં હતા. And it was cold, અને તે શું હતી? તો ઠંડી હતી, બરાબર, કારણ કે ખૂબ ઠંડી હતી. અને he was not in warm clothes. જો warm clothes એટલે શું થાય? ગરમ કપડાં થાય, warm clothes. warm clothes એટલે ગરમ કપડાં. તો he was not in warm clothes, તે ગરમ કપડામાં નહોતા. અને ઇનફેક્ટ એટલે મતલબ કે, હકીકતમાં. ઇનફેક્ટ હકીકતમાં, ખરેખર, all the students, બધા વિદ્યાર્થીઓ felt cold, બધા વિદ્યાર્થીઓને ઠંડી લાગતી હતી, બરાબર. અને it was freezing. જો ફ્રીઝિંગ એટલે શું થાય? આપણે ફ્રીઝ કહીએ ને એની પરથી શબ્દ છે ફ્રીઝિંગ. ફ્રીઝિંગ એટલે ધ્રુજાવી, ઠંડીથી ધ્રુજાવી દેનારું. ફ્રીઝિંગ એટલે કે થીજવી દેનારું, એ ખૂબ થીજવી દેનારું વાતાવરણ હતું, બરાબર. અને પછી આગળ શું કીધું છે? કે ધ સ્કૂલ, શાળા, વોઝ લાઈક અ રેફ્રિજરેટર. આપણે જેને ફ્રીજ બોલીએ ને, આપણે ઘરે ફ્રીજ હોય, બરાબર, એ ફ્રીજનો સ્પેલિંગ આવો થાય, FRIDGE. પણ આ ફ્રીજ છે ને શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ શું થાય? રેફ્રિજરેટર થાય. આપણે જેને ફ્રીજ કહીએ, હકીકતમાં એને રેફ્રિજરેટર કહેવાય. જેમ આપણે કેમ એસી બોલીએ તો એર કન્ડિશનર, અને ગુજરાતીમાં એને વાતાનુકૂલન કહેવાય. એવી રીતે આ રેફ્રિજરેટર છે ને આખું પૂરું નામ છે, અને ટૂંકમાં આપણે ફ્રીજ કહેવાય. તો ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર, આખી શાળા ફ્રીજ જેવી લાગતી હતી. અને અવર રૂમ, અમારો રૂમ, વોઝ લાઈક અ ફ્રીઝર. ફ્રીઝરમાં ખ્યાલ આવ્યો? આપણે ફ્રીજમાં એક ખાનું હોય, બોક્સ, જેમાં આપણે બરફ થતો હોય, એને ફ્રીઝર કહેવાય, બરાબર. તો કે આખી શાળા ફ્રીજ જેવી લાગતી હતી, અને અમારો રૂમ તો ફ્રીઝર બની ગયો હતો. કેમ? આખો રૂમ બરફ જેવો થઈ ગયો હોય એવું લાગતું હતું. અને શું કીધું? એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ. શું કીધું છે? કે મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ. ICE, આઈસ એટલે બરફ થાય. કે અમારા શિક્ષક જોશી છે ને, એ મિસ્ટર જોશી બરફ જેવા લાગતા હતા. મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ, બરાબર. અને ધ સ્મોલ ક્લાસ, નાનો ક્લાસ, વોઝ કોલ્ડ, ઠંડો હતો. કોલ્ડ, જો 3 વખત કોલ્ડ નો ઉપયોગ કર્યો, એટલે આપણે વિચારી શકીએ છીએ ક્લાસમાં કેટલી બધી ઠંડી પડતી હશે. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. એટલે આ નાનો ક્લાસ ખૂબ ઠંડો થઈ ગયો હતો. અને ઇટ વોઝ રેઇનિંગ હેવીલી એટલે ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો. અને પછી આગળ શું કીધું? આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. કે આઈ એટલે મેં, લેફ્ટ એટલે છોડી દીધી, સ્કૂલ એટલે શાળા, અને અર્લી એટલે વહેલા. મેં વહેલા શાળા છોડી દીધી, બરાબર. હવે પછી અહીંયા જોઈએ તો પછી હજી થોડીક વાર્તા આપણી આ સ્ટોરી બાકી છે, બરાબર છે, પણ સમય થઈ ગયો છે, એટલા માટે આપણે આ વાર્તા અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું ધ રેન સ્ટોપથી.
બરાબર, અને પછી આપણે આગળ વધીશું. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.